હાલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય ગુજરાતીની અંદર પહેલો પાઠ સાંજ સમય સા મળ્યો એ જોવાના છીએ. બરોબર? તો 1 સેકન્ડ. આપણું ધોરણ છે ધોરણ 9 વિષય બીજી માર્કરથી લખું વિષય અને આપણો પાઠ, મતલબ કે આપણે કહીએ તો પાઠ તો ના કહેવાય પણ એને કવિતા બી, ચાલો પાઠ જ લખી દઈએ. પાઠ રેડી? ચલો, વિષય આપણો ગુજરાતી અને પાઠ છે આપણો સાંજ સમય સા મળ્યો, જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાવ્ય છે. તો જો તમે બી તમારી બુક ખોલી લો અને બુકની અંદર હું તમને જેમ સમજાવતો જોયો એમ તમે સમજતા જો. જો આ છે સાંજ સમય સાંભળ્યો, જે આપણું કાવ્ય 1 છે ધોરણ 9નું ગુજરાતી. તો આ કાવ્યની અંદર બેઝિકલી કહેવામાં શું આવે છે? કાવ્ય એટલે કે ગીત. જો ગુજરાતી ભાષાની અંદર મુખ્યત્વે બે રીતની વાત હોય. એક પાઠ હોય અને એટલે કે જેને કહેવાય ગદ્ય, અને બીજું હોય પદ્ય. પદ્ય એટલે જે આ પંક્તિઓ સ્વરૂપે ગવાતું હોય, લખાતું હોય, ને કે પદ્ય. તો આ જે છે એ ગદ્ય સ્વરૂપે, પદ્ય સ્વરૂપે છે, મતલબ કે કાવ્ય પંક્તિ છે આની. તો આના કવિ છે નરસિંહ મહેતા. હવે જે કાવ્ય હોય એના કવિ હોય, લેખક ના હોય, બરોબર? તો આના કવિ છે નરસિંહ મહેતા. તો જો અહીં કને આપણને ઉપર પરિચય આપેલો છે. પહેલા ફકરાની અંદર નરસિંહ મહેતાનો પરિચય આપેલો છે. બીજા ફકરાની અંદર આપણને જે આ કાવ્યની અંદર શું છે એ સમજાવવામાં આવ્યું છે. નીચે આપણને કાવ્ય આપ્યું છે. તો આ કાવ્ય શું કહે છે? તો આ કાવ્ય એ છે કે સાંજના સમય જે શ્રી કૃષ્ણ છે એ વૃંદાવનથી પાછા આવી રહ્યા છે, ત્યારે નરસિંહ મહેતા એ સમય હાજર નથી હોતા, પણ નરસિંહ મહેતા પોતાની જાતની અંદર એક કલ્પના એવી કરે છે કે કૃષ્ણ ભગવાન છે એ વૃંદાવનથી આવી રહ્યા છે ત્યારે કેવા લાગી રહ્યા છે, એમનું રૂપ કેવું છે, એમના ગુણ કેવા છે, અને એ દ્રશ્ય કેવું છે, એ દ્રશ્યની વાત અહીં કને નરસિંહ મહેતા કરે છે આ કાવ્યની અંદર. અને એટલે આ કાવ્યનું નામ છે સાંજના સમય, એટલે કે સાંજ સમય સામળ્યો. સામળ્યો મીન્સ કૃષ્ણ ભગવાનના કેટલા નામ છે? એમાંનું એક નામ છે સામળ્યો. રેડી? એના પરથી આ કાવ્યનું નામ આપવામાં આવ્યું છે. તો આના આપણે કવિ લખી દઈએ, નામ કવિનું. 1 સેકન્ડ. આના કવિ છે નરસિંહ મહેતા, જે બહુ જ પ્રખ્યાત કવિ કહેવાય, બરાબર? તો એ કને પહેલા ફકરાની અંદર નરસિંહ મહેતાનો આપણને થોડો પરિચય આપેલો છે. આપણે જોઈ લઈએ કે ભાવનગર પાસેના તળાજા, તમે બી ધ્યાન રાખજો, ભાવનગર પાસેના તળાજામાં એમનો જન્મ થયો હતો. જે નરસિંહ મહેતા છે એમનો જન્મ ભાવનગર પાસે એક ગામ હતું તળાજા, એમની અહીંયા કને શું થયો હતો? નરસિંહ મહેતાનો જન્મ થયો હતો. હવે જો નરસિંહ મહેતાનો જન્મની એક્ઝેક્ટ આપણને ડેટ નહીં ખબર કોઈને. એક્ઝેક્ટ એટલે કીધું હોય કે કેવા સમયની અંદર આ કવિ થયા હશે, પહેલાના કવિ તો કે લગભગ 15મું શતકની આસપાસ આ કવિ થયેલા હે એવું માનવામાં આવે છે. રેડી? પછી શું કહે છે? એમનું બાળપણ જૂનાગઢમાં વીત્યું. એમનું બાળપણ કઈ જગ્યાએ? જૂનાગઢમાં વીત્યું. તેમને ગુજરાતી ભાષાના આદિ કવિનું બિરુદ મળેલું છે. તો આ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ થઈ ગયો કે શું એમને ગુજરાતી ભાષાના શેનું બિરુદ? હવે બિરુદ એટલે શું? બિરુદ એટલે શું કે ઓળખવામાં આવે. બિરુદ એટલે શું? ઓળખવામાં આવે. મતલબ કે જો નામ આખું બીજું હોય, આપણે ઘણા હીરો હિરોઈનને ખબર આખું નામ બીજું હોય, પણ આપણે ઓળખીએ એને બીજા નામથી, બીજી કોઈક રીતથી. એવી રીતે આ નરસિંહ મહેતાને બિરુદ શેનું મળેલું હતું? તો આદિ કવિનું. તો 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછી શકે કે આદિ કવિ કોણ છે, અથવા નરસિંહ મહેતાને શેનું બિરુદ મળ્યું હતું? આદિ કવિનું. આદિ કવિ તરીકે લોકો એમને ઓળખતા. આદિ મીન્સ જૂના, કવિ મતલબ કે જૂના કવિના નામથી એમને ઓળખતા.
તો બિરદું મળેલું છે. હવે એમની વાત કરી છે કે એમને કયા કયા પદો આપેલા છે. તો એક પદ બી ઇમ્પોર્ટન્ટ છે. એમના હિંડોળા પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં તેમની કવિતા મળે છે. આ બધી કવિતા પદો છે એમના, અને એની અંદરથી આપણને કવિતાઓ મળે છે. ઝૂલણા છંદમાં નરસિંહ મહેતાના પ્રભાતિયા. હવે જો નરસિંહ મહેતાએ જે પણ ગીત ગાયા છે એ બધા ગીતને કહેવાય પ્રભાતિયા. સવારના સમયે ગાવામાં આવે. આ ભલે સાંજનું વર્ણન છે, પણ નરસિંહ મહેતાના જે ગીતો છે મોસ્ટ ઓફલી પ્રભાતિયાના નામે ઓળખવામાં આવે છે. સવારના જે 5 વાગ્યાનો 4 વાગ્યાનો સમય હોય એ સમયની અંદર લોકો ગાય, લોકોના કંઠે ગવાય છે આ નરસિંહ મહેતાના ગીતો, એટલે એને કહેવાય પ્રભાતિયા. પ્રભાતના સમયે ગવાય પ્રભાતિયા. એ બી પ્રશ્ન પૂછે છે કે નરસિંહ મહેતાના જે કાવ્યો છે શેના નામે ઓળખાય? તો પ્રભાતિયાના નામે ઓળખાય છે. તો હિંડોળાના પદ, વસંતના પદ, કૃષ્ણલીલા, ભક્તિબોધ વગેરેના પદોમાં એમની કવિતાઓ મળે છે. પછી ઝૂલણા છંદમાં, હવે ઇમ્પોર્ટન્ટ છે કે જે નરસિંહ મહેતા જે પ્રભાતિયા લખે છે એ ઝૂલણા છંદમાં લખાય છે. છંદ એટલે શું? તો છંદ તમને 9મા ધોરણમાં નહીં ખબર પડે, તમે 10મા ધોરણમાં આવશો ત્યારે 10મા ધોરણમાં તમારા વ્યાકરણની અંદર છંદ નામનો ટોપિક આવશે, જેમાં તમને ખબર પડશે છંદ શું. છંદ મીન્સ એક શબ્દોનો સમૂહ. જો કોઈ બી ગીત લખવું હોય અથવા ગાવું હોય તો એમને સીધું ના કહેવાય. તમે કહો કે હું ગીત કોઈ ગાઈ દઉં, ના, એમ ના ચાલે. કારણ કે એની અંદર કેવું હોય, શબ્દનો એક નિયમિતતા હોય. મતલબ કે જો પહેલી લીટી હોય, જો સમજો છંદનું થોડુંક બેઝિક વસ્તુ સમજાવી દઉં. છંદમાં કેવું હોય, છંદ મીન્સ કે શબ્દોનો સમૂહ, અને એ શબ્દના સમૂહની નિયમિતતા હોય. જુદા જુદા છંદ જે પ્રમાણે નામ હોય એ પ્રમાણે એની અંદર શબ્દના સમૂહ હોય. બરાબર? તો કોઈ બી કાવ્ય હોય એમાં પહેલી લીટી હોય, બીજી લીટી હોય, ત્રીજી લીટી હોય, ચોથી લીટી હોય. તો આ પહેલી લીટી અને આ બીજી લીટી બંને વચ્ચે કંઈક સંબંધ હોય. બરાબર? માન લો કે હું કહું પહેલી લીટીમાં 5 અક્ષર હોય, તો બીજી લીટીમાં 7 અક્ષર હોય, તો વળી ત્રીજી લીટીમાં 5 અક્ષર હોય, 7 અક્ષર હોય, તો કંઈક આવું રિલેશન સંબંધ હોય. 5 7 5 7 5 7 આવી રીતે કંઈક સંબંધ હોય. આપણે શું આપણે બનાવીએ ગીતમાં કેવું હોય, પહેલામાં 5 શબ્દો, બીજામાં 7 શબ્દો, ત્રીજામાં 14 શબ્દો, 20 શબ્દો. ના, આવું ના ચાલે. આપણે જેમ ઠીક પડે એમ, તો આને આવી રીતે ના કહેવાય. છંદની રીતથી બનાવવાનું હોય ગીત. કોઈ બી કવિ બનાવે છંદ દ્વારા, ગમે છંદનો યુઝ કરી અને એ શું કરે છે, કવિતા હોય લખે. લેખકમાં તો છંદ ના, કારણ કે એમાં તો કવિતા શું કે કાવ્ય પંક્તિ હોય એમાં જ છંદ હોય, બોલામાં છંદ હોય. રેડી? તો તમે 10માની અંદર આવશો જ્યારે છંદ વ્યાકરણની અંદર ભણશો ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર? તો એમના છંદ કયા? મોસ્ટ ઓફ એમના પ્રભાતિયા છે, ઝૂલણા છંદમાં રચાયેલા છે, અને લોકકંઠે, લોકોના કંઠે આજે પણ એ ગવાય છે. હાર, ઊંડી, મોસાળું, વિવાહ અને શ્રાદ્ધ એમના આત્મવૃત્તાંત છે. આ શું છે? એમના આત્મવૃત્તાંત, મતલબ કે એમને પોતાની વાત કરેલી છે એ દર્શાવે છે. નરસિંહ મહેતાના પદોમાં અધ્યાત્મની ઊંચાઈ જોવા મળશે. અધ્યાત્મ એટલે કે ભગવાનની ઊંચાઈ જોવા મળે છે નરસિંહ મહેતાના જે પદો છે એની અંદર. રેડી? તો પહેલાં આપણે જે કવિ પરિચય હતો નરસિંહ મહેતાનો એ આપણે જોઈ લીધો. હવે સેકન્ડ આપણે જે બીજા નંબરે આવે છે પેરેગ્રાફ, એ આપણને જે નીચે આપણને કાવ્ય આપ્યું છે એનો સારાંશ આપેલું છે. સારાંશ શોર્ટમાં કહીએ તો, બરાબર? ટ્રેલર કહેવાય ને, પિક્ચરમાં ટ્રેલર નહીં આપેલું હતું, એવી રીતે આ એમ. હવે આનો એને યુઝ કરવાનો. શું યુઝ કરવાનું? તમારે જો પાછળ સ્વાધ્યાયની અંદર શું હોય, સ્વાધ્યાયની અંદર તમને કીધું હોય કે 7-8 લીટીમાં પ્રશ્નનો જવાબ આપો. હવે 7-8 લીટીમાં હે ને તમારે શું કરવાનું? આ લીટીનો યુઝ કરવાનો. આ લીટીને સમજી લેવાની અને એનો તમારે યુઝ કરવાનો. તો તમે ઉપયોગ કરશો ને તો તમને વધારેમાં વધારે માર્ક્સ મળવાના ચાન્સીસ છે. બરાબર? એટલે આનો ઉપયોગ કરવાનો. ઓકે, 7-8 અને 2 માર્ક્સના પ્રશ્નોમાં પણ લખી શકાય. 2 માર્ક્સ 3 માર્ક્સના પ્રશ્નોમાં પણ આનો તમે લખી શકો છો. તો ચલો આને સમજીએ આપણે. આખા સારાંશ થાય છે આખા કાવ્યનો. સાંજ સમય સાંભળ્યો કૃષ્ણના મધુર રૂપ વર્ણનનું ગીત કાવ્ય છે. શું છે? આ એક ગીત કાવ્ય છે નું મધુર, કૃષ્ણ ભગવાન છે એમના મધુર રૂપ વર્ણનનું એક કાવ્ય છે જે નરસિંહ મહેતા દ્વારા લખાયેલું છે. સાંજના સમયે ગાયોનું ધન એટલે કે આખું ટોળું, ગાયોનું ટોળું ગામ તરફ પાછું વળતું હોય છે. ગામ તરફ શું થાય છે? ગાયોનું ટોળું પાછું આવી રહ્યું હોય છે. એ સમયે સામળ્યો મીન્સ કૃષ્ણ ભગવાન વૃંદાવનથી બી આવતા હોય છે. સવારના એ ગયા હશે અને સાંજના સમયે ગાયો પાછી આવતી હશે તો એની સાથે બી એ બી આવતા હશે.
એવા વર્ણનથી કાવ્યની શરૂઆત થાય છે કે એવા વર્ણનથી કે કૃષ્ણ ભગવાન આવી રહ્યા છે એવા વર્ણનથી આ કાવ્યની શરૂઆત થાય છે. હવે પછી કૃષ્ણ ભગવાનનું વર્ણન કહે છે કે કૃષ્ણ ભગવાન કેવા લાગે છે, તો કે મુગુટ, કાન, કુંડળ, પિતાંબર અને ફૂલની પછેડી. પછેડી મીન્સ એટલે કે ફૂલની એક માળા જેવું કહેવાય. પિતાંબર, પિતાંબર એટલે પીળા વસ્ત્રોનું ધરાવતું એક કાપડ પહેરવાનું આવે, પીળા વસ્ત્રો ધરાવતું, અને કહેવાય પિતાંબર. પિતાંબર ધારણ કરેલા છે કોને? કૃષ્ણ ભગવાને. પિતાંબર અને ફૂલની પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચંદનની જેમ મહેકે છે. કોની જેમ? ચંદન. ચંદન એટલે એક પ્રકારનું લાકડું આવે જે સુગંધ ઉત્પન્ન કરતું હોય. તો શેના જેવા? જેમ મહેકે છે, ચંદનની જેમ મહેકે છે. કૃષ્ણના રૂપની આવી શોભા વર્ણવા માટે, કૃષ્ણ છે એના રૂપની શોભા વર્ણવા માટે નરસિંહ મહેતા જુદી જુદી ઉપમા સર્જે. ઉપમા એટલે શું? સરખામણી કરે. જેમ આના જેમ, આના જેવું, દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે. તમે સરખામણી કરી કે દમયંતીના મુખની મેં ચંદ્ર જોડે સરખામણી કરી. તો એવી રીતે નરસિંહ મહેતા શું કરે છે? નરસિંહ મહેતા છે એ જુદી જુદી ઉપમા આપે છે. જુદી જુદી શું આપે છે? ઉપમા આપે છે શ્રી કૃષ્ણની શોભાને વર્ણવા માટે કે શ્રી કૃષ્ણ આવા લાગી રહ્યા છે. જેમ કે આપણને ઉપમા આપેલી છે કે જેમ કે તારાઓ વચ્ચે, એ આખું કાવ્યનું સાર આવી ગયું અને તમે યુઝ કરી શકશો, એટલે યાદ રાખવું ખૂબ જરૂરી છે. શું કહે છે કે જેમ તારાઓની વચ્ચે જેમ ચંદ્ર શોભતો હોય, મતલબ કે આખો તારા મંડળ એમાં ચંદ્ર એક અલગ સ્થાન ધરાવતો હોય, એવી જ રીતે બીજું એક આપણને આપ્યું છે. અને સોના વચ્ચે હીરો શોભે, મતલબ કે સોનું આખું ઘરેણો બધા પડ્યા હોય અને એમાં હીરો પડ્યો હોય, એ હીરો એક અલગ તરી આવે. એવી રીતે કૃષ્ણ ભગવાન છે એ શું છે? એ શોભી રહ્યા છે. આ ગોવાળોની વચ્ચે કૃષ્ણ ભગવાન એ શોભી રહ્યા છે એવું વર્ણન નરસિંહ મહેતા કરે છે. છેલ્લી બે પંક્તિઓમાં સુંદર મધુર કૃષ્ણ પર ભક્ત નરસિંહ મહેતા કેવી રીતે વારી જાય છે, એ ખુદ કેવી રીતે એની અંદર સમાઈ જાય છે, મતલબ કે અંદર કેવી રીતે લીન થઈ જાય છે, વારી જાય છે, એ ભાવ શૃંગારિત રીતે વ્યક્ત થયો છે. આવા વહાલા શુભકારી રસિક કૃષ્ણ વગર રહી શકાય એમ નથી. એનો વારંવાર નિરખતા રહેવા ભાવ સાથે આ કાવ્ય શું થાય છે? પૂરું થાય છે. તો આ શું છે? આપણને એનો આખો સારાંશ આપેલો છે. અને હવે આપણે શરૂ કરીએ કાવ્ય. સાંજ સમય સા મળ્યો વહાલો. સાંજના સમય, પહેલી પંક્તિ છે કે સાંજના સમયે, સાંજનું વાતાવરણ છે, સાંજનો સમય છે, એ સમયે સાંભળ્યો. સાંભળ્યો એટલે કે કૃષ્ણ ભગવાનના જેમ અલગ અલગ રૂપો છે, નામ છે, એમનું એક નામ છે સાંભળ્યો. એ શ્રી કૃષ્ણ છે વહાલા, નિરાલા, પ્યારા. એ ક્યાંથી? કે વૃંદાવનથી. વૃંદા મીન્સ એટલે કે તુલસી, તુલસીઓનું વન. વૃંદાવન, વન એટલે મતલબ કે ઘણા બધા વૃક્ષો હોય એવું. તો કે તુલસીઓનું વન છે, આખું વૃંદાવન છે. ત્યાંથી શ્રી કૃષ્ણ છે એ શું છે? આવી રહ્યા છે. એની વાત પહેલી પંક્તિની અંદર નરસિંહ મહેતા કરે છે. વૃંદાવનથી આવે. પછી શું કહે છે કે આગળ ગોધન. આજે શ્રી કૃષ્ણ છે એમની આગળ ગોધન. ગોધન એટલે કે ગાયો, ઘણી બધી ગાયોનું ધન, મતલબ ગાયો છે ઘણી બધી. શ્રી કૃષ્ણની આગળ ઘણી બધી ગાયો છે. અને પાછળ સાજન. સાજન એટલે કે ગીતવાળો સાજન આવે નહીં, એ સાજન નહીં. સાજન મીન્સ એમના મિત્રો, જે શ્રી કૃષ્ણના મિત્રો છે, ગોવાળો છે, એ મિત્રો છે પાછળ આવી રહ્યા છે. અને એ શ્રી કૃષ્ણની આગળ શું આવી રહી છે? ગાયો આવી રહી છે. એવું એક દ્રશ્યનું વર્ણન નરસિંહ મહેતા આપણે આગળ કરે છે પહેલી પંક્તિની અંદર. શું કહે છે? પછી આગળ આપણે વાંચીએ. પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. અને આ દૃશ્ય છે એ મનની અંદર, નરસિંહ મહેતાના હૃદયની અંદર મોહ ઉપજાવે છે, પ્રેમ ઉપજાવે છે. એક અલગ જ એમને અનુભવ કરાવે છે આ દૃશ્ય, જે આપણે સમજી મૂકે છે. શું કહે છે કે સાંજના સમય છે, સાંજના સમયે સાંભળ્યો એટલે કૃષ્ણ ભગવાન એ વૃંદાવનથી આવી રહ્યા છે. એમની આગળ છે ગાયો, ગાયોનું ધન, ગોધન છે. અને પાછળ છે સાજન. સાજન મતલબ કે એમના મિત્રો, ગોવાળો એ છે. અને આ દ્રશ્ય છે એ મનમાં શું? મોહ ઉપજાવી રહ્યું છે. પહેલી પંક્તિ પૂરી થઈ. બીજી પંક્તિ. હવે બીજી પંક્તિની અંદર જે નરસિંહ મહેતા છે એ કૃષ્ણ ભગવાનનું વર્ણન કરે છે કે કૃષ્ણ ભગવાને કેવા વસ્ત્રો ધારણ કર્યા છે, એમનું રૂપ કેવું છે, એમને કઈ કઈ વસ્ત્રો ધારણ કરી છે અને કેવા લાગી રહ્યા છે, એ
આપણને કહે છે. તો શું કહે છે? મોર મુગુટ શિર સુંદર ધર્યો. મોર મુગુટ શિર સુંદર ધર્યો મતલબ કે જો એમને મસ્તક ઉપર એક મુગુટ ધારણ કર્યું છે, જે મોર જેમ સુંદર હોય એવું સુંદર છે એ મુગુટ. એવું એમને એમના મસ્તક ઉપર એક મુગુટ ધારણ કર્યું છે, જે મોર જેમ સુંદર હોય એવું એક સુંદર મુગુટ એમને મસ્તક ઉપર ધારણ કર્યું છે. કાને કુંડળ લેકે, કાને છે એમના કુંડળ. કુંડળ છે મતલબ કે સોનાના ઘરેણા જેવું હોય એ લહેકે છે. લહેકે છે મતલબ એમાં આપણે નહીં ફરકતા બધા ચાલીએ એટલે એમ લહેકે છે. પહેર્યા પિતાંબર, એમને શું પહેર્યા છે? પિતાંબર. પિતાંબર મીન્સ પીળા વસ્ત્રો એમને પહેર્યા છે. મતલબ કે પીળી જે આપણે શાલ જેવું કહીએ ને, શાલ નહીં કહેતા શાલ, તો એ પીળી શાલ એમને પહેરી છે. પીળી શાલ એટલે જ કહેવાય પિતાંબર. પીળા રંગનું વસ્ત્ર એટલે પિતાંબર. તો પિતાંબર એમને પહેર્યું છે. ફૂલની પછેડી. ફૂલની પછેડી મીન્સ એમને શું કર્યું છે? ફૂલની માળા જેવું ધારણ કર્યું છે. આમથી આમ શું ધારણ કર્યું છે? ફૂલની માળા ધારણ કરેલી છે. 1 સેકન્ડ. પછી આગળ ચુઆ ચંદન મહેકે, અને એમનું જે શરીર છે ચુઆ ચંદન. ચુઆ ચંદન એટલે કે ચંદનની જેમ મહેકી રહ્યું છે. પહેલાંના સમયમાં કેવું, એવી રીતે અમુક આપણે અત્યારે સેન્ટ લગાવીએ એવી રીતે પહેલાંના સમયમાં શું હતા? તેલ લગાવતા વિવિધ પ્રકારના, અને તેલ ચંદનમાંથી બનેલું હોય. ચંદનની એક અલગ સુગંધ આવે. બરાબર? તો એમનું જે શરીર છે એ ચંદનથી મહેકી રહ્યું છે. એની વાત નરસિંહ મહેતા કરે છે બીજા કાવ્ય. ત્રીજું કાવ્ય આવે છે તારામંડળમાં જેમ શસ્ય શોભે. હવે શું છે? નરસિંહ મહેતા ઉપમા આપે છે. ઉપમા મતલબ કે સરખામણી કરે છે. આ શ્રી કૃષ્ણની સરખામણી બીજી બધી વસ્તુઓ છે એની સાથે કરે છે, અને આપણને કહે છે. શું કહે છે? કે તારામંડળ. તારામંડળ એટલે કે આકાશની અંદર જેમ બધા તારાઓ હોય છે, એ તારાઓનો આખો સમૂહ હોય, એના મંડળની અંદર જેમ શસ્યર. શસ્યર એટલે ચંદ્ર. શસ્યર એટલે ચંદ્ર. જેમ ચંદ્ર શોભે છે આખા તારાઓની અંદર, હેમે જડિંગ હીરો. હેમે એટલે કે સોનું. સોનાની અંદર જડિંગ એટલે જડેલો. જડેલો હીરો. સોનાની અંદર એક અલગ હીરો હોય, એ હીરો જેમ ચમકતો હોય, અને જેમ તારાઓની અંદર એક ચંદ્ર ચમકતો હોય, એમ ગોવાળોની અંદર, આ ગોવાળો છે એની અંદર ગિરિધર. ગિરિધર એટલે કે ગિરિને ધારણ કરનાર. ગિરિ એટલે પર્વત. પર્વતને જેને ટસની આંગળી ઉપર ધારણ કર્યો તો એવા શ્રી કૃષ્ણ, ગિરિધર એટલે શ્રી કૃષ્ણ શોભે છે. શોભે છે. શું કરે છે? કૃષ્ણ ભગવાન શું કહે છે? જેમ તારાઓની વચ્ચે ચંદ્ર શોભે છે અને સોનાની વચ્ચે એક જીરો છે એ શોભે છે, એવી જ રીતે કૃષ્ણ ભગવાનના ગુવાળોની અંદર શોભે છે. હળધરનો વીરો. આ જે હરિ છે, હળધર. હળધર મતલબ કે જેને હળ ધારણ કર્યું છે, એ હળ કોને ધારણ કર્યું છે? બલરામજીએ. તો આ બલરામજીનો વીરો છે એ આવી રીતે શોભી રહ્યો છે. હળધરનો વીરો. ઓકે, આ થયું ત્રીજી પંક્તિ. ચોથી પંક્તિ. વહાલાજીનું રૂપ હૃદયમાં વસ્યું. આજે શ્રી કૃષ્ણનું આ રૂપ છે એ નરસિંહ મહેતાના હૃદયની અંદર જેમ વિંધી નાખે એમ શું છે? હૃદયની અંદર વસી ગયું છે. એમના હૃદયની અંદર ઘર કરી ગયું છે એવું છે. મનડું તે ધસ્યું મારું. એમનું મન છે એ શ્રી કૃષ્ણ તરફ જઈ રહ્યું છે. ધસ્યું મારું. આડ કરી આ લિંગન દીધું તનમન મુખ પર વારું. આ જે ગીત છે એમને શું, આ જે નરસિંહ મહેતા કહે છે કે આ દ્રશ્ય છે, આ છે એ શું કરે છે? આ નરસિંહ મહેતા આખું દ્રશ્યની વાત કરે છે, અને શ્રી કૃષ્ણએ એમને આડ કરી અને આ લિંગન આપ્યું, અને એમનું તન અને મન બધું જ એક થઈ ગયું. રેડી? વહાલાજીનું રૂપ મહાશુભકારી. હવે શું કહે છે નરસિંહ મહેતા પાંચમી પંક્તિની અંદર? વહાલાજીનું રૂપ મહાશુભકારી. આ જે વહાલાજી છે, જે આ કૃષ્ણ ભગવાન છે, એમનું રૂપ છે કેવું છે? મહાશુભકારી. મહાશુભકારી એટલે કે ખૂબ જ શુભકારી છે, શુભ કરનારું છે. રસિયા વીણ કેમ રહીએ. આજે રસકારક છે, એના વગર કેમ રહીએ? પ્રશ્ન ચિહ્ન છે. નરસૈયાચા સ્વામીની શોભા નિરખી નિરખી હરખઈએ. એટલે કે આ નરસૈ છે, નરસૈયા એટલે નરસિંહ મહેતાના સ્વામી એટલે કે શ્રી કૃષ્ણ છે, એમની શોભા નિરખી નિરખીને હરખીએ. બરોબર?
એની વાત અહીંયા કને આપણને કરેલી છે. મતલબ કે શું કહે છે કે શ્રી કૃષ્ણનું રૂપ છે કેટલું છે, ખૂબ જ શુભકારી છે. અને આ જે શુભકારી રૂપ છે એમાં રસિયા મતલબ કે રસ વિના કેમ રહેવાય, બરોબર. અને નરસિંહ મહેતાના સ્વામીની જે શોભા છે એ શું છે, નિરખતા નરસિંહ મહેતા હરખી રહ્યા છે, એક આનંદ અનુભવી રહ્યા છે. તો આ સાથે આપણો અહીં કને આ કાવ્ય પંક્તિ જે કાવ્ય છે સાંજ સમય સાંભળ્યો એ પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને ખ્યાલ આવ્યો હશે. જો ના ખ્યાલ આવ્યો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર પૂછી શકો છો, કંઈ પણ ડાઉટ હોય તો તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા એ બદલ તમારો આભાર. થેન્ક યુ. આવજો.